ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 17 મંગળવાર. અલગજી નિરંજનને કહે છે કે બૃહસ્પતિએ તો કચ્છને પહેલેથી જણાવ્યું હતું કે આ મૃત સંજીવની મંત્રની પ્રાપ્તિ માટે અતિ કષ્ટ પડશે જ, કારણ કે અસુરો જે મંત્ર શક્તિથી દેવોને પરાજિત કરી વિજય પ્રાપ્ત કરતા હતા તે જ મંત્ર જ્યારે એ જ શત્રુ પાસેથી સિદ્ધ કરવાનો હોય તો ત્યાંના કયા શિષ્યો તેને સાથ આપે? એટલે કે પોતાના ગુરુ પાસેથી આવી અમુક મંત્ર શક્તિ પ્રાપ્ત કરાવીને પોતાના જ સર્વકુળનો નાશ કોણ કરાવે? કાં તો તેને ભગાડી મૂકે, કાં તો તેને મારી નાખે, પણ જીવતો તો ના જ જવા દે. એથી શુક્રાચાર્યના દૈત્ય શિષ્યોએ તેને 3 વાર મારી નાખ્યો. 3 વાર કચ્છને મારી તો નાખ્યો, પણ પુત્રી પ્રેમને વશ થઈને શુક્રાચાર્યે સ્વમુખે એ મંત્ર ભણ્યો. ત્યારે તો કચ્છે તેની શ્રુતિ દ્વારા સાંભળીને મંત્ર તો શીખ્યો. કોઈ પણ મંત્ર ઇષ્ટ ગુરુના સ્વમુખેથી જ્યારે જમણા કાને જે તે મંત્રની દીક્ષા અપાય છે ત્યારે જે તે મંત્ર લેનાર શિષ્ય તે મંત્રનો દીક્ષિત થયો કહેવાય છે. ત્યારથી જ તે ગુરુનો શિષ્ય થયો કહેવાય છે. આ પ્રથા આદિકાળથી ચાલી આવી છે. કેટલાક ગુરુઓ પોતાના શિષ્યગણોની ઓળખ માટે અમુક પ્રકારનું તિલક ધારણ કરાવતા હોય છે. કેટલાક કંઠમાં અમુક પ્રકારની માળા પહેરાવતા હોય છે. કેટલાક અમુક પ્રકારના વસ્ત્રો ધારણ કરાવતા હોય છે. અમુક પ્રકારની પૂજા, વિધિ વિધાન, કર્મની જાત જાતની ક્રિયા કરાવતા હોય છે. કોઈ મંત્રને, કોઈ તંત્રને, કોઈ યંત્રને, કોઈ ક્રિયાને, કોઈ યોગને, તો વળી કેટલાક ગુરુઓ પોતપોતાની સ્વતંત્ર મુક્તિને બુદ્ધિથી માની મનાવી બીજાથી કંઈક વિશેષ પોતે સિદ્ધ છે એમ બતાવી પોતપોતાના માન સન્માન નામ દામના મોટા ઠાઠમાઠ રચીને પોતાને પોતાની જાતે જ અખિલ વિશ્વગુરુ માને છે અને જગતમાં પોતાની વાહ પોતે જાતે જ કરાવીને પોતાને અન્યથી વિશેષ મનાવડાવે છે. શિષ્યોની વણઝાર વધતા જ પોતાના આદેશથી જ પોતાનો નવો પંથ, નવો વાળો કહેવાતો નવો ધર્મ રચીને એ પોતે જ કહેવાતા ગુરુમાંથી સ્વયં ઈશ્વરાવતાર કહેવડાવતા હોય છે અને લોકો પણ આમ કરતા થઈ જાય છે. તેમાં એ પોતાની છબીઓ, ફોટાઓ પરાણે ભાવિકોને ત્યાં ન ગમતા હોય તો પણ એ ફોટાની મોંમાંગી કિંમત લઈને દરેકના ઘરમાં ટીંગાડી દેવામાં આવે છે. આવા ફોટા તો કેટલાયને અરસપરસ સંબંધને સાચવવા મને ગમને લેવા પડે છે અને ઘરમાં તેમની શોભાવૃદ્ધિ કરાવવા જનસમુદાયમાં બીજા કરતાં પોતાના ફોટાઓ કેટલા વહેંચાયા અને તેમાંથી કેટલો નફો થયો તેની ગણતરી કરતા હોય છે. આજના યુગમાં તો આવા કહેવડાવતા ગુરુઓની હાટડીઓ એવી ધમધમે છે કે કોના બાપના પૈસે દિવાળી. કેટલાક તો મોટા મોટા તોતિંગ મંડપો, શ્રેષ્ઠ ફિલ્મી કલાકારોના કાફલા, શ્રેષ્ઠ હસી ખુશી મિમિક્રીવાળાનો જલસો, તેમાં ધર્મના જ્ઞાનનો અંશ નામનો જ હોય. લોકોને ભેગા કરી મોટા જન સમુદાયમાં કેવી રીતે વાહવા થાય એ જ જેનું લક્ષ્ય હોય છે. તેમાં ધર્મ, કર્મ, જ્ઞાન, સનાતન ધર્મ, મુક્ત જીવનની વાતો ક્યારેય હોતી જ નથી અને કદાચ થાય તો વાણી વેખરી જ હોય છે. માત્ર દંભને ડોળ જ જોવા મળતો હોય છે, જેના કારણે મૂળ આર્ય સંસ્કૃતિ અને ઋષિ પરંપરાનું ભારત દર્શન જોવા મળતું નથી. શ્રી રંગાવતૂતજીએ ગાયું છે કે
ગુરુ તણો રાફડો ચૌદિશે ફાટ્યો, જે હને જે ગમે તેને મુંડે. મુંડને મોક્ષ એ સૂત્ર સોંઘું થયું, વ્યાસ શાંડિલ્યગમ કોણ દોડે. અવધૂત્યાનંદ ભજન નંબર 9, પાના નંબર 7, પંક્તિ નંબર 3. બે અક્ષર ગુરુ એ નક્કી, છે અમૃતાર્ણવ એમ. ક્ષણિક ડૂબકી મારતા રહે ત્રિતાપ જ કેમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 3, દોહરો 142. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.